નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક મહત્વનો ટોપિક જોવાના છીએ જેનું નામ છે ગતિકીય ઈએમએફ. ટોપિકનું નામ છે ગતિકીય ઈએમએફ, જેને આપણે ગતિકીય વિદ્યુત ચાલક બળ પણ કહીએ છીએ. વિદ્યુત ચાલક બળ એટલે કે ઈએમએફ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ઓકે, તો ગતિકીય ઈએમએફ કોને કહેવાય? તો એના નામ ઉપરથી જ તમે સમજી શકો છો કે ઈએમએફ કયા પ્રકારનું હશે. તો કોઈ ગતિના લીધે જો ઈએમએફ પ્રેરિત થતું હોય તો એને શું કહેવાય? ગતિકીય ઈએમએફ. તમે આટલી વ્યાખ્યા લખો તો પણ સાચી છે, બરોબર. પરંતુ આપણે એની એક પ્રોપર વ્યાખ્યા લખીએ તો એની વ્યાખ્યા શું લખી શકાય જરા જુઓ. તો જ્યારે કોઈ ગતિને લીધે ગુંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરવાથી ઈએમએફ ઉત્પન્ન થાય તો તેવા ઈએમએફ ને શું કહેવાય છે? ગતિકીય ઈએમએફ કહે છે, બરોબર. તો પ્રોપર વ્યાખ્યા થઈ ગઈ કે ભાઈ જ્યારે કોઈ ગતિના લીધે ગુંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરવાથી ઈએમએફ ઉત્પન્ન થાય તો તેવા ઈએમએફ ને શું કહે છે? ગતિકીય ઈએમએફ. હવે જરા સમજીએ એક વસ્તુ કે ઈએમએફ કોને કહીએ છીએ આપણે? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. આ આપણે આગળ પણ સમજી શકીએ છીએ, બરોબર. ઈએમએફ કોને કહેવાય? મતલબ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ઈએમએફ નો મતલબ શું? આ કોઈ ફોર્સ નથી, પરંતુ એક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય તો જ એની અંદર વિદ્યુત પ્રવાહ જનરેટ થઈ શકે છે. એટલે અહીંયા આપણે જે ગતિ કરાવવાના છીએ એના લીધે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થશે અને એના લીધે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે ઈએમએફ પ્રેરિત થાય છે, એટલે કે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. તો આને શું કહેવાય? ગતિકીય ઈએમએફ. વ્યાખ્યા પ્રોપર યાદ રાખજો કે જ્યારે કોઈ ગતિને લીધે ગુંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરવાથી ઈએમએફ ઉત્પન્ન થાય તો તેવા ઈએમએફ ને શું કહે છે? ગતિકીય ઈએમએફ કહે છે. ઓકે, પરફેક્ટ. હવે જરા જુઓ કે હવે જ્યારે આપણે ગતિકીય ઈએમએફ નું સૂત્ર તારવવું હોય તો એના માટે આપણે શું વિચારી શકીએ છીએ? તો એના માટે આપણે કેટલીક કન્ડિશનો વિચારીએ. સમજી લો કે અહીંયા આગળ એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે. આ રીતની એક સમાન ચુંબકીય ક્ષેત્ર મેં ક્રોસ વડે દર્શાવ્યું છે. એનો મતલબ તમે સમજી શકો છો કે સાહેબ અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને કઈ તરફ હશે? અંદરની તરફ હશે. જો ડોટ વડે બતાવેલું હોત તો પૃષ્ઠની બહાર તરફ ચુંબકીય ક્ષેત્ર હોત, બરોબર. આ એક સમાન ચુંબકીય ક્ષેત્ર. એની અંદર આપણે એક યુ આકારની રિંગ મૂકવાની છે. આ રીતની યુ આકારની રિંગ મૂકવાની છે, બરોબર. આ રીતની આ જે યુ આકારની રિંગ છે એની સાથે તમારે ઘર્ષણ રહિત સરકી શકે તેવો સળિયો ગોઠવવાનો છે. આ રીતે એક સળિયો ગોઠવવાનો છે જે આ રિંગ ઉપર આ રીતે ઘર્ષણ રહિત સરકી શકે તેવો સળિયો છે. તો અહીંયા આગળ આપણે એક સળિયો ગોઠવી દઈએ આ રીતનો, બરોબર. જે સળિયાને આપણે નામ આપી દઈએ સળિયો PQ, બરોબર. જેની લંબાઈ આપણે કહેવાય કહી દઈએ એની લંબાઈ છે L અને આ જે પહોળાઈ થઈ એને આપણે કહી દઈએ x. ઓકે, પરફેક્ટ. હવે જરા જોજો શાંતિથી. આ જે છે PQ એ ઘર્ષણ રહિત સરકી શકે તેવો સળિયો છે. આ કેવો સળિયો છે? ઘર્ષણ રહિત સરકી શકે આ યુ આકારની રિંગ પર એવો સળિયો છે, બરોબર. હવે જરા જો અહીંયા આગળ સૌથી પહેલી બાબત કે અહીંયા આગળ એક શરતનું પાલન થવું જોઈએ અને એ શરત કઈ છે? તો અહીંયા આગળ યાદ રાખજો કે ચુંબકીય ક્ષેત્ર B સદિશ, વેગ V સદિશ અને સળિયાની લંબાઈ L સદિશ આ ત્રણેય પરસ્પર કેવા હોવા જોઈએ? લંબ હોવા જોઈએ. આ એક શરત છે. આ જે છે એ ગતિકીય ઈએમએફ સાબિત કરવા માટેની શું છે? શરત છે કે અહીંયા આગળ જે તમે ચુંબકીય ક્ષેત્ર વિચારો છો
એ ચુંબકીય ક્ષેત્ર સળિયાની જે દિશામાં ગતિ કરાવો છો, સપોઝ આપણે ગમે તે દિશામાં આ તરફ પણ ગતિ કરાવી શકીએ અથવા તો આ તરફ પણ ગતિ કરાવી શકીએ. સપોઝ હું આ તરફ ગતિ કરાવું છું, બરોબર. તો ચુંબકીય ક્ષેત્ર જે અંદરની તરફ છે, સળિયાને આપણે જે દિશામાં ગતિ કરાવીએ છીએ ગતિની દિશા વેગ અને સળિયાનો L સદિશ આ ત્રણેય પરસ્પર કેવા હોવા જોઈએ? લંબ હોવા જોઈએ. અને આ ત્રણેય પરસ્પર લંબ જ છે. તમે ધ્યાનથી જુઓ કે ચુંબકીય ક્ષેત્ર આપણે કઈ તરફ વિચાર્યું? અંદરની તરફ, બરોબર. આ જે PQ સળિયો છે એને આપણે કઈ તરફ ગતિ કરાવીએ છીએ? આ તરફ. જુઓ v વેગથી આ તરફ ગતિ કરે છે અને સળિયાની લંબાઈ એ બિલકુલ આને લંબ રૂપે આમ છે, આમ ઊભી છે, બરોબર. મતલબ કે આ ત્રણેય ચુંબકીય ક્ષેત્ર, વેગ v સદિશ અને L સદિશ ત્રણેય પરસ્પર કેવા હોવા જોઈએ? લંબ હોવા જોઈએ, બરોબર. આ શરતનું પાલન થવું જોઈએ. ઓકે. હવે જરા વિચારો કે આપણે જે અહીંયા આગળ સ્થિતિ વિચારેલી છે એની અંદર આપણે સળિયાને આ PQ સળિયો જે છે એને આ તરફ ગતિ કરાવીએ, આ તરફ, તો શું થશે? તો સાહેબ અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે આપણા આટલા ક્ષેત્રફળમાંથી આ જે ક્ષેત્રફળ દેખાય છે તમને આટલો વિસ્તાર, એની અંદરથી જેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થતી હશે એની સંખ્યામાં શું થશે? ફેરફાર. કારણ કે ક્ષેત્ર રેખાઓ કઈ તરફ છે? અંદરની તરફ છે. આમ અંદરની તરફ છે. તમે આ સળિયાને જો આ તરફ ગતિ કરાવો છો તો આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર થાય. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર થાય મતલબ કે ફ્લક્સમાં ફેરફાર થાય. મતલબ તો એવો જ થયો. તો અહીંયા આગળ આપણે આ સ્થિતિની અંદર જો ફ્લક્સ કહેવું હોય આ સ્થિતિની અંદર તો શું થાય કે જ્યારે આપણે ગતિ કરાવતા નથી એ સ્થિતિની અંદર જો આપણે ફ્લક્સ કહેવું હોય તો ફ્લક્સ ફાઈ બરાબર તમે જાણો છો b સદિશ ડોટ શું કરતા હતા? a સદિશ, બરોબર. તો ફ્લક્સ ફાઈ બરાબર b * a cos θ, બરોબર. અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર અને આ જે પૃષ્ઠ બન્યું છે PQRS, PQRS દેખાય છે ને અહીંયા આગળ PQ, અહીંયા આગળ નામ આપી R અને એનો S. આ જે PQRS પૃષ્ઠ બન્યું છે, બરોબર, એ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર બંને વચ્ચેનો એંગલ 0 ડિગ્રી હશે. તમે કહેશો કઈ રીતે? તો જરા વિચારો કે આપણે જે PQRS તમને દેખાય છે ને પૃષ્ઠ PQR અને આ S, આ જે પૃષ્ઠ બન્યું એ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજાને સમાંતર હશે એટલે કે એકબીજા વચ્ચે એંગલ કેટલો હશે? 0 ડિગ્રી. તમે કહેશો કઈ રીતે? ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? અંદરની તરફ. આમ આ જે સપાટી છે એનો ક્ષેત્રફળ સદિશ તમે કહેશો સાહેબ આ દિશામાં ના લેવાય, તો એ દિશામાં લેશો તો 180 ડિગ્રી થઈ જશે કારણ કે ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ અને જો ક્ષેત્રફળ સદિશ લઈએ તો એ બહારની તરફ, તો બંને વચ્ચેનો એંગલ કેટલો થઈ જાય? 180 ડિગ્રી. cos 180 લેશો તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં થાય કારણ કે આપણે મૂલ્યની જ જરૂર છે. પરંતુ આપણે આ પૃષ્ઠ જે છે એ સપોઝ આ રીતે વિચારીશું. જો આ PQRS જે આપણું પૃષ્ઠ છે એને આ રીતે વિચારવાનું, બરોબર છે. હવે એની પાછળની તરફ અહીંયા આગળ ક્ષેત્રફળ સદિશ વિચારો તો આ કઈ તરફ આવે? આ તરફ આવશે, પૃષ્ઠની અંદર તરફ, બરોબર. એટલે ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો જે એંગલ છે એ કેટલો હશે? 0 ડિગ્રી, બરોબર. તો 0 ડિગ્રી હોય તો ફ્લક્સ ફાઈ બરાબર b * શું થઈ જશે? a થઈ જશે. cos 0 ની કિંમત 1, બરોબર. ઘણા લોકો કહે સાહેબ ક્ષેત્રફળ સદિશ આમ ના લેવાય, આમ લઈએ તો પણ કોઈ ફેર પડે નહીં બી. cos 180 ની કિંમત -1 થઈ જાય એટલે આ -ba થઈ જશે, પરંતુ ઓલ ઓવર મૂલ્ય તો કેવું થશે? ધન જ થશે, બરાબર. મૂલ્ય લઈએ તો ધન જ થઈ જવાનું, બરાબર. પરંતુ આપણે જનરલી cos 0 લઈશું, અંદરની તરફ ક્ષેત્રફળ સદિશ વિચારીશું. તો આ ફ્લક્સ ફાઈ બરાબર b * a થયું. તો ફ્લક્સ ફાઈ બરાબર b * ચલો ક્ષેત્રફળ કેટલું થાય આ પૃષ્ઠનું? PQRS નું. જો આપણે PQRS નું ક્ષેત્રફળ કેવું હોય તો લંબાઈ ગુણ્યા શું થશે? પહોળાઈ. કેટલી છે? x * l. તો અહીંયા આગળ ક્ષેત્રફળ થઈ જશે x * l. તો ફ્લક્સ થઈ ગયું ફાઈ બરાબર bx * l. પહેલા આટલી વસ્તુ ક્લિયર? શું વિચારવાનું? તો ચુંબકીય ક્ષેત્ર આપણે જે સળિયાની ગતિ કરાવીએ અને સળિયાનો L સદિશ ત્રણેય પરસ્પર કેવા હોવા જોઈએ? લંબ હોવા જોઈએ. પહેલી શરત એ. હવે આ સ્થિતિની અંદર આ જે પૃષ્ઠ બની PQRS તમે જોઈ રહ્યા છો એનું ફ્લક્સ કેવું હોય તો ફ્લક્સ ફાઈ બરાબર b સદિશ ડોટ a સદિશ તો ba cos θ, θ બરાબર એંગલ 0. કઈ રીતે મેં તમને કહ્યું
કે ક્ષેત્રફળ સદિશ અંદરની તરફ, ચુંબકીય ક્ષેત્ર પણ પૃષ્ઠની અંદરની તરફ, તો એંગલ કેટલો 0 ડિગ્રી, બરોબર. cos 0 ની કિંમત 1, તો ફ્લક્સ phi બરાબર b a. જો આપણે આ પૃષ્ઠ PQRS નું ક્ષેત્રફળ લેવું હોય તો કેટલું કહેવાય x l, લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઓકે, હવે જરા જુઓ કે હવે આપણે જ્યારે સળિયાને v જેટલા વેગથી અંદરની તરફ ગતિ કરાવીએ, PQ સળિયાને v જેટલા વેગથી ગતિ કરાવવામાં આવશે તો એના ફ્લક્સમાં શું થશે, ફેરફાર થશે, અને ફ્લક્સમાં ફેરફાર થવાથી એની અંદર EMF પ્રેરિત થશે, એટલે કે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થવાનો છે. અને એને જો આપણે દર્શાવવું હોય તો શું દર્શાવી શકાય એ જરા જુઓ કે અહીંયા લખીએ પહેલા કે સળિયાને v જેટલા વેગથી કઈ તરફ, તો ડાબી તરફ. એવું જરૂરી નથી ભાઈ કે ડાબી તરફ જ ગતિ કરાવો, પરંતુ અહીંયા હું એવું વિચારું છું કે ડાબી તરફ ગતિ કરાવતો. આપણે બીજો જે કેસ વિચારીશું એની અંદર જમણી તરફ ગતિ કરાવીશું, બરોબર. ઓકે, v જેટલા વેગથી આ તરફ ગતિ કરાવીએ તો ઉદ્ભવતું પ્રેરિત EMF કરાવતો પ્રેરિત EMF જો આપણે કહેવું હોય તો E બરાબર -d phi બાય શું થાય dt, -d phi બાય શું થાય dt. ઓકે, હવે જરા જુઓ કે EMF E બરાબર -d બાય dt. અહીંયા આગળ ફ્લક્સ phi બરાબર કેટલું થશે, તો bx l અથવા તો bl x એમ લખીએ આપણે, bl x, બરોબર. હવે જરા જુઓ કે જ્યારે આપણે સળિયાને ગતિ કરાવીએ છીએ આ તરફ તો બદલાશે શું ભાઈ, શું બદલાશે, l ચુંબકીય ક્ષેત્ર બદલાશે, બરોબર. આપણે સળિયાને આ તરફ ગતિ કરાવીએ છીએ તો ચુંબકીય ક્ષેત્ર જે છે એ તો એના જ રહેશે, અંદરની તરફ જ રહેશે. સળિયાની લંબાઈ જે l છે એ પણ એના જ રહેશે. બદલાશે શું ભાઈ, x બદલાશે, કારણ કે આ તરફ ગતિ કરાવીએ છીએ PQ સળિયાને, તો આ શું બદલાય છે, x બદલાય છે, મતલબ કે x જે છે એ ચેન્જ થવાનું છે. તો -d બાય dt, ચલો સોરી જે કોન્સ્ટન્ટ પદો છે બહાર કાઢી લો, તો b અને l બહાર નીકળી ગયા, તો ખાલી વિકલન કોનું થશે, x નું, કારણ કે x જ એકલો બદલાય છે ને ભાઈ. તો અહીંયા આગળ EMF E બરાબર -b l. ચલો dx બાય dt શું થાય, વેગ થઈ જાય, સ્થાનનો સમયની સાપેક્ષે વિકલન શું થાય, વેગ. પરંતુ અહીંયા હું માઈનસ લખું છું. તમે કહેશો સાહેબ માઈનસ કેમ, એનું રીઝન કહી દો. તો વેગ માઈનસ લખવાનું રીઝન એ છે કે અહીંયા આગળ શરૂઆતમાં સમજી લો કે આ લંબાઈ જે છે એ 5 મીટર હતી, બરોબર. હવે અહીંયા આગળ જ્યારે આપણે આ તરફ ગતિ કરાવીશું તો એની જે આ x લંબાઈ છે એની અંદર શું થવાનું, ઘટાડો થવાનો. આ x શું થશે, ઘટશે, બરોબર. સમજો પહેલા 5 હતું અને પછી 3 થાય છે, બરોબર. જો ફેરફાર કેવો હોય તો 3 - 5 કેટલો થાય, -2. એટલે વેગ જે છે કેવો આવશે, ઋણ આવશે, કારણ કે અહીંયા જે x છે એ ઘટે છે, x ઘટે છે એટલા માટે વેગ કેવો આવશે, માઈનસ આવશે. તો -v, તો EMF E બરાબર શું થઈ જશે, bvl, માઈનસ માઈનસ પ્લસ થઈ જશે, તો આ EMF થઈ ગયું. આ જે સૂત્ર મળ્યું એ આપણા ગતિકીય EMF નું સૂત્ર કહેવાશે. આપણું ગતિકીય EMF છે જે ઈઝીલી તમે સમજી શકો. આની અંદર કોઈ પણ જગ્યાએ તમને તકલીફ પડે એવી નથી, બરોબર. ઓકે, હવે જરા જો કે સાહેબ એવું જરૂરી છે કે dx dt આપણે ઘટતા જ વિચારીએ, વધતા પણ વિચારી શકાય, બરોબર. ઓલ ઓવર જો હું તમને કહું તો તમારે એનું મૂલ્ય ધ્યાનમાં લેવાનું છે, બરોબર. એટલે તમારે જે EMF નું મૂલ્ય છે BVL જ મળશે, બરોબર. તમે આ તરફ વિચારો અથવા તો આ તરફ વિચારો, મૂલ્ય તો કેવું થશે, BVL. પરંતુ આપણે એક ઘટના વિચારી છે કે ભાઈ આ તરફ ગતિ થઈ રહી છે. ઓકે, તો પહેલા આખો કોન્સેપ્ટ ક્લિયર કરો. મોસ્ટ IMP થિયરી છે એટલે આની અંદર કોઈ પણ જાતની તમને તકલીફ પડવી જોઈએ નહીં. બોર્ડ માટે મોસ્ટ IMP થિયરી. પહેલા વ્યાખ્યા થઈ ગઈ, ગતિને લીધે જો EMF પ્રેરિત થાય તો એને શું કહેવાય, ગતિકીય EMF. શરત શું ભાઈ, B, V અને L પરસ્પર કેવા હોવા જોઈએ, લંબ, એ આપણી શરત થઈ ગઈ, બરોબર. હવે જ્યારે આપણે સમાન ચુંબકીય ક્ષેત્રમાં U આકારની રિંગ મૂકી અને એના ઉપર એક PQ સળિયો, જે આ લખજો, સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર U આકારની રિંગ મૂકવામાં આવે છે જેના ઉપર PQ સળિયો ઘર્ષણ રહિત સરકી શકે તે રીતે ગોઠવેલ છે, બરોબર. ઓકે, હવે આ સ્થિતિની અંદર ઉદ્ભવતું ફ્લક્સ phi બરાબર b સદિશ ડોટ a સદિશ, તો b એ cos θ,
થીટા બરાબર એંગલ 0 ડિગ્રી. કઈ રીતે મેં તમને સમજાવ્યું, એક ક્ષેત્રફળ સદિશ પણ અંદરની તરફ અને ચુંબકીય ક્ષેત્ર પણ અંદરની તરફ. એટલે થીટા એંગલ 0, તો b * a. ક્ષેત્રફળ કેટલું થાય? તો x * l થઈ જશે. બરોબર? એટલે અહીંયા આગળ ફ્લક્સ phi બરાબર bx * l અથવા તો blx કહેશો તો પણ ચાલશે. ઓકે. હવે સળિયાને જ્યારે આપણે v જેટલા વેગથી ગતિ કરાવીએ તો શું થશે? emf પ્રેરિત થશે અને emf e બરાબર -d∅dt. તો -d/dt phi બરાબર શું લખવાનું? blx. શું ચેન્જ થાય છે ભાઈ? અહીંયાથી જો કોઈ પણ જાતની અહીંયા આગળ સીધી વાત નથી, જે દેખાય છે એ જ લખવાનું. શું બદલાય છે? ચુંબકીય ક્ષેત્ર બદલાય? ના બદલાય. સળિયાની લંબાઈ બદલાય? ના બદલાય. શું બદલાય? x બદલાય. તો bl અચળ, તો ખાલી વિકલન કોનું થાય? dx/dt. અને dx/dt ને શું કરે? -v. માઈનસ કેમ કરે ખબર પડી? કારણ કે x ઘટે છે. ઓકે, તો માઈનસ માઈનસ પ્લસ, તો emf કેટલું થઈ ગયું? bvl. ઓકે, ચલો આ નોટ કરો. પછી આપણે લોરેન્ટ્ઝ બળની મદદથી emf ને સમજીએ. ઓકે, હવે એક ક્વેશ્ચન આપણે થોડુંક ચેન્જ કરીએ કે આપણે જે ગતિકીય emf નું સૂત્ર મેળવ્યું એને આપણે એક અલગ રીતે સમજીએ. કઈ રીતે? તો લોરેન્ટ્ઝ બળની મદદથી ગતિકીય emf. બરોબર? એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો એના માટે પણ કોન્સેપ્ટ એના જ આપણે વિચારીશું. સમાન ચુંબકીય ક્ષેત્ર આ રીતનું એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે જેને આપણે ક્રોસ વડે બતાવીશું. બરોબર છે? આ સમાન ચુંબકીય ક્ષેત્ર, એની અંદર યુ આકારની રિંગ, તો આ થઈ ગઈ આપણી યુ આકારની રિંગ. ઓકે, અને એના ઉપર આપણો જે પીક્યુ સળિયો છે એને આપણે આ રીતે મૂકી દઈએ, જે ઘર્ષણ રહિત સરકી શકે તેવો સળિયો છે. કેવો સળિયો છે ભૈયા? ઘર્ષણ રહિત સરકી શકે તેવો સળિયો છે આ રીતનો. બરાબર? થોડું જાડો બતાવ્યો છે. ઓકે, હવે અહીંયા આગળ આપણે શું કરીશું? તો આપણે આ જે સળિયો છે એ કોઈ પણ ધાતુનો બનેલો હોય તો એની અંદર વિદ્યુતભારો પણ હોય. વિદ્યુતભારો હોય ને, ધન અને ઋણ બંને વિદ્યુતભારો હોય. હવે આ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર જો આપણે એને v જેટલા વેગથી ગતિ કરાવીએ, કેટલા? v જેટલા વેગથી જો એને ગતિ કરાવીએ છીએ તો શું થશે? તો એની અંદર રહેલા જે વિદ્યુતભારો છે એ પણ ગતિ કરશે. તો અહીંયા આગળ આપણે લખીએ કે સળિયાને v જેટલા વેગથી ગતિ કરાવતો, સળિયાને v જેટલા વેગથી ગતિ કરાવતો તેની અંદર રહેલા વિદ્યુતભારો પણ v જેટલા વેગથી ગતિ કરે છે. તેની અંદર રહેલા જે વિદ્યુતભારો હશે એ પણ v જેટલા વેગથી ગતિ કરશે. ઓકે, હવે જરા જુઓ. હવે જ્યારે આપણે એને ગતિ કરાવીએ છીએ તો એ પણ v જેટલા વેગથી ગતિ કરે છે એવું આપણે સમજી ચૂક્યા છીએ. હવે ચુંબકીય ક્ષેત્રમાં v જેટલા વેગથી ગતિ કરતા જે વિદ્યુતભારો છે એના ઉપર કંઈક ના કંઈક બળ લાગતું હશે. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારો ગતિ કરે છે. યાદ કરો લોરેન્ટ્ઝ બળ. ચુંબકીય ક્ષેત્રમાં જો કોઈ વિદ્યુતભારને v જેટલા વેગથી ગતિ કરાવવામાં આવે તો એના ઉપર શું લાગે છે? લોરેન્ટ્ઝ બળ. તો અહીંયા આગળ આપણે લખીએ કે ચુંબકીય ક્ષેત્ર b સદિશમાં વિદ્યુતભારોને v જેટલા વેગથી, કારણ કે વિદ્યુતભારો પણ ગતિ કરે છે સળિયા સાથે, તો ચુંબકીય ક્ષેત્ર b સદિશમાં વિદ્યુતભારોને v જેટલા વેગથી ગતિ કરાવતો તેમના પર લાગતું ચુંબકીય બળ, આમ તો લોરેન્ટ્ઝ બળ લાગે છે અથવા કુલ ચુંબકીય બળ કહીએ. કુલ ચુંબકીય બળ, જો આખું કુલ ચુંબકીય બળ વિચારીએ તો પહેલું શું હતું? q કૌંસની અંદર e સદિશ પ્લસ v સદિશ ક્રોસ શું હતું? b સદિશ. ચુંબકીય ક્ષેત્રને બંને માટે આપણે વિચારતા હતા ને ભૈયા, બરોબર? પરંતુ અહીંયા આગળ તમને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 0. એટલા માટે માત્ર ચુંબકીય બળ લાગતું હશે જેને આપણે લોરેન્ટ્ઝ બળ કહીએ છીએ, જેને આપણે Fm વડે દર્શાવીશું. તો Fm બરાબર q v સદિશ ક્રોસ b સદિશ, જે આપણું લોરેન્ટ્ઝ બળ છે. બરોબર? તો આ વિદ્યુતભારો જ્યારે v જેટલા વેગથી ગતિ કરે છે ત્યારે એમના ઉપર લોરેન્ટ્ઝ બળ લાગે છે.
જો લોરેન્ટ્ઝ બળ કેવું હોય તો Fm બરાબર શું થઈ જશે qvb sin થીટા થીટા બરાબર અહીંયા એંગલ કેટલો થાય 90 ડિગ્રી ધ્યાનથી જુઓ એટલે ભાઈ થાય v અને b વચ્ચેનો એંગલ વિદ્યુત ભારો આ દિશામાં ગતિ કરે છે આ સળિયાની અંદર રહેલા વિદ્યુત ભારો v જેટલા વ્યક્તિ આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ અંદરની તરફ તો બંને વચ્ચેનો એંગલ કેટલો થયો 90 ડિગ્રી તો sin 90 ની કિંમત બંધ થઈ જાય તો લાગતું ચુંબકીય બળ Fm બરાબર શું થઈ ગયું qvb બરોબર છે આ જે છે આપણું કયું બળ છે તો લોરેન્ટ્ઝ બળ તો આ જે વિદ્યુત ભારો છે એના ઉપર લોરેન્ટ્ઝ બળ લાગે છે જેને આપણે dqv કહીએ છીએ એ વસ્તુ ધ્યાન રાખજો અહીંયા આગળ કે સળિયાની અંદર રહેલા લોરેન્ટ્ઝ બળના લીધે સળિયાની અંદર વિદ્યુત ભારો પૈકી જો આપણે કહેવા હોય તો ધન વિદ્યુત ભારો પણ હશે અને ઋણ વિદ્યુત ભારો પણ હશે ઇલેક્ટ્રોન પણ હશે તો એની અંદરથી માત્ર ઇલેક્ટ્રોન જ ગતિ કરે છે ધન વિદ્યુત ભારો પોતાના લેટિસ બિંદુ ઉપર જ ગોઠવાયેલા રહેશે આની અંદર જે ધન અને ઋણ વિદ્યુત ભારો હશે એની અંદરથી માત્ર કયા વિદ્યુત ભારો તો ઇલેક્ટ્રોન જ ગતિ કરે છે તો અહીંયા આગળ લખીએ કે અહીં સળિયાના વિદ્યુત ભારો પૈકી માત્ર ઇલેક્ટ્રોન જ ગતિ કરે છે માત્ર કોણ ગતિ કરશે ઇલેક્ટ્રોન ગતિ કરે છે ધન વિદ્યુત ભારો કયા બિંદુઓ ઉપર તો લેટિસ બિંદુ ઉપર ગોઠવાયેલા રહે છે આ વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે ભાઈ આના ઉપર લોરેન્ટ્ઝ બળ લાગે છે v જેટલા વ્યક્તિ ગતિ કરાવતો એના ઉપર જે ધન અને ઋણ વિદ્યુત ભારો હશે એની અંદરથી માત્ર ઇલેક્ટ્રોન જ ગતિ કરશે ધન વિદ્યુત ભારો તો પોતાના જે લેટિસ બિંદુઓ છે ત્યાં આગળ જ ગોઠવાયેલા રહેશે હવે સાહેબ જો ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય તો એ કઈ તરફથી કઈ તરફ જશે જરા જોજો તો ઇલેક્ટ્રોન જે છે એ p થી કઈ તરફ જાય છે q તરફ ઇલેક્ટ્રોન આ તરફ આવશે તો અહીંયા આગળ બધો કયો વીજભાર ધન વીજભાર ખુલ્લો થશે અને અહીંયા આગળ બધો ઋણ વીજભાર ખુલ્લો થશે એવું આપણે સમજી શકીએ છીએ તો અહીંયા આગળ આપણે લખીએ કે ઇલેક્ટ્રોન p થી q તરફ ગતિ કરે છે ઇલેક્ટ્રોન કઈ તરફ p થી q તરફ ગતિ કરે છે જેથી p છેડો કયો બનશે ધન વીજભારિત બને અને q છેડો કયો બને છે ઋણ વીજભારિત બને છે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થયો વીજભારિત બને છે બરોબર છે p થી q તરફ ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય તો p છેડો ઇલેક્ટ્રોન ગુમાવે તો એ કયો વીજભારિત ધન વીજભારિત બને અને q છેડો ઇલેક્ટ્રોન મેળવે છે એટલા માટે એ કયો બને ઋણ વીજભારિત બને છે એટલે કે અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થયો p અને q છેડા વચ્ચે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય તો એની અંદર પ્રવાહ પ્રેરિત થાય એની અંદર શું પ્રેરિત થાય પ્રવાહ તો ઇલેક્ટ્રોન આ તરફ ગતિ કરી રહ્યા છે ધ્યાનથી જુઓ ઇલેક્ટ્રોન આ તરફ ગતિ કરે છે તો વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનની ગતિની બિલકુલ વિરુદ્ધ દિશામાં એટલે પ્રવાહની દિશા જો બતાવી હોય તો આ દિશામાં હશે વિદ્યુત પ્રવાહ આ દિશામાં હશે ઇલેક્ટ્રોનની ગતિની બિલકુલ કઈ દિશામાં વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેતો હશે જે આપણે બતાવો તો બતાવી શકીએ છીએ ઓકે ઇલેક્ટ્રોન કઈ તરફ ગતિ કરશે તો p થી q તરફ એટલે p છેડો ધન વીજભારિત અને q છેડો કેવો બનશે ઋણ વીજભારિત બને છે બરોબર હવે જરા વિચારો કે આ જે વિદ્યુત ભારો છે જે ઇલેક્ટ્રોન છે એને p થી q સુધી આવવા માટે કંઈક ના કંઈક કાર્ય કરવું પડશે અને એ કાર્ય જો આપણે કેવું હોય તો આપણે એમ લખી શકીએ કે વિદ્યુત ભારોને p થી q સુધી સ્થાનાંતર કરવા માટે કરવું પડતું કાર્ય જો આપણે કહેવું હોય તો કાર્ય w બરાબર શું થાય બળ ગુણ્યા સ્થાનાંતર બળ કયું લાગતું હશે લોરેન્ટ્ઝ બળ અને સ્થાનાંતર કેટલું કરવું પડશે તો l જેટલું કેટલું l જેટલું કારણ કે આપણે આ સળિયાની જે લંબાઈ છે એ કેટલી વિચારેલી છે l તો p થી q સુધી આવવું હોય તો એના માટે ઇલેક્ટ્રોનને કરવું પડતું કાર્ય w બરાબર એના પર લાગતું બળ જે લોરેન્ટ્ઝ બળ હશે અને સ્થાનાંતર કેટલું કરવું પડશે તો l જેટલું જે અહીંયા આગળ મેં લખેલું છે બરોબર
તો અહીંયા આગળ આપણે લખી કાઢીએ કે કરવું પડતું કાર્ય W બરાબર બળ કેટલું લાગે છે આ વિદ્યુતભાર ઉપર તો QVB L. તો આ ઇલેક્ટ્રોનને P થી Q સુધી સ્થાનાંતર કરવા માટે કરવું પડતું કાર્ય આટલું થશે. હવે એના ઉપરથી જો આપણે EMF શોધવું હોય તો EMF E બરાબર W upon શું થાય Q. એટલે આ ભાઈ આ યાદ છે નહીં યાદ સાહેબ? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું લખતા તમે? W upon Q લખતા જ નહીં. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર W upon Q. હું કઈનો કહું છું ભાઈ કે EMF જે છે શું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ છે બે છેડા વચ્ચેનો. એના લીધે તો પ્રવાહ પ્રેરિત થયો બરોબર. તો EMF E બરાબર શું કહેવાય? W upon Q. આના ઉપરથી તમારે લખવું એટલે લખી શકો EMF E બરાબર W upon Q. તો EMF E બરાબર W બરાબર કાર્ય કેટલું કરવું પડ્યું? તો QVB L upon Q. QQ કેન્સલ. તો EMF E બરાબર શું થઈ ગયું? BVL. આ જે છે એ પણ આપણું શું છે? ગતિકીય EMF છે. થઈ ગયું સાબિત? આ શું થઈ ગયું? આપણું ગતિકીય EMF. તો જુઓ આ રીતે પણ આપણે ગતિકીય EMF સાબિત કરી શકીએ છીએ લોરેન્ટ્ઝ બળની મદદથી. તો એના માટે મેં આખો હોલ કોન્સેપ્ટ લખેલો છે, તમે ઈઝીલી સમજી શકો છો. આની અંદર કોઈ પણ જગ્યાએ તમને તકલીફ પડે એવી નથી. શું વિચારવાનું છે કે સળિયાને જ્યારે આપણે v જેટલા વેગથી ગતિ કરાવીએ તો એની સાથે રહેલા જે વિદ્યુત ભારો છે એ પણ v જેટલા વેગથી ગતિ કરે. હવે વિદ્યુત ભારો જે છે એ ચુંબકીય ક્ષેત્ર B સદિશમાં v જેટલા વેગથી ગતિ કરી રહ્યા છે તો એના પર લાગતું કુલ ચુંબકીય બળ આટલું થાય. પરંતુ થાય વિદ્યુત ક્ષેત્ર શૂન્ય એટલે માત્ર લોરેન્ટ્ઝ બળ લાગશે અને Fm બરાબર શું થાય? QVB sin θ. થીટા કેટલો થાય? 90 ડિગ્રી. એટલે ભાઈ સમજી શકો V આમ ચુંબકીય ક્ષેત્ર આમ એટલે એંગલ 90 ડિગ્રી. એટલે આટલું બળ લાગશે વિદ્યુત ભારો પર. પરંતુ સાહેબ વિદ્યુત ભારો પાછા બે પ્રકારના, ધન અને ઋણ. તો એની અંદર ધન વિદ્યુત ભારો જે છે એ તો પોતાના લેટિસ બિંદુ ઉપર જ ગોઠવાયેલા હશે, પરંતુ જે ઇલેક્ટ્રોન છે એ જ માત્ર ગતિ કરે છે. અને ધન વિદ્યુત ભારો લેટિસ બિંદુ ઉપર ગોઠવાયેલા હશે. ઇલેક્ટ્રોન કઈ તરફથી કઈ તરફ ગતિ કરે એ પણ મેં અહીંયા મેન્શન કરેલું છે કે ઇલેક્ટ્રોન P થી Q તરફ ગતિ કરે છે. જેથી વિદ્યુત પ્રવાહ કેવો હોય તો એનાથી બિલકુલ કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં પ્રવાહ દર્શાવેલો છે. જોયો? ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં. ઓકે, પરફેક્ટ. હવે વિદ્યુત ભારો જે છે એટલે કે ઇલેક્ટ્રોન જે છે, વિદ્યુત ભારોમાં પણ કોણ ભાઈ? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનને P થી Q સુધી સ્થાનાંતર કરવા માટે કંઈક ના કંઈક કાર્ય કરવું પડશે, એમનેમ તો આવશે નહીં. અને એ કાર્ય W બરાબર બળ ગુણ્યા શું થાય? સ્થાનાંતર. બળ કેટલું લાગે છે? Fm. અને સ્થાનાંતર કેટલું કરવું પડે? L જેટલું. તો કરવું પડતું કાર્ય W બરાબર BQVL થઈ ગયું. હવે આટલું કાર્ય થાય તો કંઈક ના કંઈક EMF પ્રેરિત થાય. તો EMF E બરાબર W upon Q. થી આવ્યું એ પણ લખ્યું. તો E બરાબર કાર્ય W QVBL upon શું થઈ જાય? QQ કેન્સલ. તો ગતિકીય EMF E બરાબર શું થઈ ગયું? BVL. તો આ રીતે પણ આપણે સાબિત કરી શકીએ છીએ. બહુ સરસ કોન્સેપ્ટ છે ને મોસ્ટ IMP નોટ કરવાની. ઓકે, હવે આપણે જે કોન્સેપ્ટ જોયો છે એની અંદર ઊર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે કે નથી થતું એ વસ્તુને સમજવા માટે આપણે એક કોન્સેપ્ટ જોઈએ P બરાબર PG. બરોબર, જેને આપણે કહીશું ઊર્જા વિચારણા. બરોબર, અહીંયા આગળ આપણે જોવાના છીએ કે આપણે જે આખી થિયરી સમજ્યા છીએ ગતિકીય EMF ની, એની અંદર ઊર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે કે નથી થતું એ વસ્તુ આપણે ચેક કરવાના છીએ. કે જેની અંદર P એટલે કે આપણે સમજીશું બાહ્ય બળ વડે અપાતો પાવર. બાહ્ય બળ વડે અપાતો પાવર ઇઝ ઇક્વલ ટુ શું થવો જોઈએ? તો જૂલ ઉષ્મા રૂપે વ્યય પામતો પાવર. આપણે સાબિત કરવાના છે. જો આ બે વસ્તુ શક્ય બને તો સમજી લેવાનું કે ઊર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે. અને જો બંને સમાન ના આવે તો ઊર્જા સંરક્ષણના નિયમનું પાલન થતું નથી, એવું આપણે સમજીશું. તો આપણે જે કોન્સેપ્ટ ભણ્યા હતા એની અંદર આપણે શું કરતા હતા? તો એક સમાન ચુંબકીય ક્ષેત્ર લેતા હતા આ રીતનું, જે અંદરની તરફ છે, પૃષ્ઠની કઈ તરફ છે? અંદરની તરફ. આવા સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર એક U આકારની રિંગ આપણે રાખતા હતા આ રીતની, અને એના ઉપર જે PQ સળિયો છે એ ઘર્ષણ રહિત સરકી શકે એવો સળિયો છે. બરોબર, આ રિંગ ઉપર.
હવે આપણે એવી વાત કરી હતી કે જ્યારે આપણે આ તરફ ગતિ કરાવીએ છીએ આ PQ સળિયાની, તો એની અંદર વિદ્યુત ભારમમાં જે ઇલેક્ટ્રોન છે એ P થી કઈ તરફ જાય Q તરફ, એટલે પ્રવાહ જે છે આ રીતે વિષમગળી દિશામાં હતો. પરંતુ સમજી લો કે હું આ દિશામાં ગતિ કરાવું તો પ્રવાહ જે છે એની દિશા ચેન્જ થઈ જાય, વિષમગળીમાંથી શું થઈ જશે, સમગળી દિશામાં થઈ જશે. બરોબર, એટલે પ્રવાહ જે છે આપણે આ રીતે બતાવી શકીએ છીએ પહેલા કરતો વિરુદ્ધ દિશામાં. પહેલાના જેમ જ બતાવો હોય તો પણ કોઈ પ્રોબ્લેમ છે નહીં, એટલું યાદ રાખજો. ઓકે, તો અહીંયા આગળ આ જે આપણી યુ આકારની રિંગ છે એની અંદર જે પ્રવાહ જનરેટ થયો એ પ્રવાહ I બરાબર E અપન શું લખાય R. E એટલે કે EMF, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અલે ભાઈ ઓહ્મ્સ લો જાણો છો કે નહીં? I બરાબર શું લખતા આપણે V અપન R. આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. EMF પણ શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ છે. એટલે પ્રવાહ I બરાબર E અપન R. ઓકે, હવે આના માટે EMF કેટલું મેળવ્યું હતું આપણે? યાદ કરો, BVL અપન શું હતું? R. તો આટલો પ્રવાહ આની અંદરથી પસાર થતો હશે. I બરાબર શું હશે? BVL અપન R. ક્લિયર? ઓકે, હવે અહીંયા આગળ જે આપણો આ PQ તાર છે, બરોબર, એને આપણે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર લંબ રૂપે ગતિ કરાવીએ છીએ. જરા જુઓ, આપણો તાર આ રીતે છે અને ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે. આપણે એની ગતિ આ તરફ કરાવીએ છીએ, એટલે કે સમાન ચુંબકીય ક્ષેત્રને કેવું લંબ રૂપે ગતિ કરાવીએ છીએ. તો આ PQ સળિયા પર લાગતું જે બળ છે, બરોબર, અહીંયા આગળ આપણે લખીએ કે PQ સળિયા પર, અથવા તો એમ લખીએ કે વિદ્યુત પ્રવાહ ધારિત, કેવો સળિયો છે આ રહ્યો? વિદ્યુત પ્રવાહ ધારિત PQ સળિયા પર, PQ સળિયા પર લાગતું બળ. જો આપણે કેવું હોય તો ચોથું ચેપ્ટર યાદ કરવું પડે કે કોઈ પણ પ્રવાહધારી સળિયો હોય અને એને આપણે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર લંબ રૂપે ગતિ કરાવતા હોય તો એના પર લાગતું બળ F બરાબર શું થાય? ILB sin θ. યાદ હશે તમને? બરોબર, યાદ ના હોય તો ચોથું ચેપ્ટર જોઈ લેજો કે આ જે પ્રવાહધારી સળિયો છે, જો ધ્યાનથી, PQ સળિયો કેવો છે? પ્રવાહધારી, અને એને આપણે સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગતિ કરાવીએ છીએ. તો એના પર લાગતું બળ F બરાબર શું થાય? ILB sin θ. θ બરાબર એંગલ કેટલો થાય? 90 ડિગ્રી. કારણ કે L સદિશ અને B સદિશની દિશા, L સદિશની દિશા પ્રવાહની દિશામાં, ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ, એટલે એંગલ કેટલો થાય? 90 ડિગ્રી. તો વિદ્યુત પ્રવાહ ધારિત સળિયો જે PQ છે એના પર લાગતું બળ F બરાબર શું થઈ જાય? ILB. ઓકે, હવે જરા જુઓ કે અહીંયા આગળ જે પ્રવાહ આની અંદરથી પસાર થાય છે એ પ્રવાહ I બરાબર તો આપણે સૂત્ર મેળવ્યું છે. તો પ્રવાહનું સૂત્ર જો એપ્લાય કરીએ તો શું થઈ જાય? I ની જગ્યાએ BVL અપન R ઇન્ટુ L ઇન્ટુ B. તો લાગતું બળ F બરાબર શું થઈ જશે? B સ્ક્વેર ઇન્ટુ L સ્ક્વેર ઇન્ટુ V અપન શું થઈ જવાનું? R થઈ જશે. તો આટલું બળ લાગશે જે આ પ્રવાહધારી સળિયો છે PQ, એના પર લાગતું બળ આટલું હશે. આ જે બળ છે, આ જે બળ લાગ્યું છે ILB sin θ પરથી આ જે બળ લાગ્યું છે એ ગતિની બિલકુલ વિરુદ્ધ દિશામાં હશે. આ સળિયો આ દિશામાં ગતિ કરે છે, તો આ જે બળ લાગે છે, બરોબર, આ સળિયા ઉપર, એ બિલકુલ એની ગતિની કઈ દિશામાં હશે? વિરુદ્ધ દિશામાં હશે. તો અહીંયા આગળ આપણે લખીએ કે આ બળ સળિયાની ગતિની કઈ દિશામાં હોય છે? વિરુદ્ધ દિશામાં લાગે છે. બરોબર, આ જે બળ લાગ્યું છે સળિયા ઉપર, સળિયો આ દિશામાં ગતિ કરે છે, તો એના પર લાગતું જે ILB sin θ વાળું બળ છે એ બળ સળિયાની ગતિની બિલકુલ કઈ દિશામાં લાગે છે? વિરુદ્ધ દિશામાં. આ તો સાહેબ પ્રોબ્લેમ થયો કે આપણે એને આ તરફ ગતિ કરાવવું છે, એના ઉપર બળ આ દિશામાં લાગે છે. પ્રવાહધારી સળિયા પર લાગતું બળ જે સળિયાની ગતિની કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. જો આપણે આ તરફ ગતિ ચાલુ રાખવી હોય, સળિયાની ગતિ v વેગથી ચાલુ રાખવી હોય તો આટલા જ મૂલ્યનું પરંતુ એનાથી કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં કોઈ બાહ્ય બળ લગાડવું પડશે, જેને આપણે શું કહીશું? લેન્સ પર. બરોબર છે? આપણે જો આ દિશામાં ગતિ ચાલુ રાખવી હોય તો આ જે બળ લાગ્યું છે, આ બળ, એનાથી બિલકુલ વિરુદ્ધ દિશામાં એક બાહ્ય બળ લગાડવું પડશે. આટલા જ મૂલ્યનું
પરંતુ આનાથી કઈ દિશામાં, વિરુદ્ધ દિશામાં, તો આપણી સળિયાની v વેગથી ગતિ શું થશે, ચાલુ રહેશે. તો અહીંયા આપણે લખીએ કે સળિયાની v વેગથી ગતિ ચાલુ રાખવા માટે f બરાબર b² × l² × v/r જેટલા મૂલ્યનું પરંતુ તેનાથી વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ લગાડવું પડશે, જેને કયું બળ કહેવામાં આવે છે, લેન્ઝ બળ કહે છે. લેન્ઝ બળ કોને કહેવાય, હવે ખબર પડી ને. લેન્ઝ બળ આ નથી, આ લેન્ઝ બળ નથી, આ તો કયું બળ છે, ILB sin θ વાળું. આપણે સળિયાને v વેગથી ગતિ ચાલુ રાખવા માટે આ જે બળ લાગ્યું છે, જે સળિયાની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે, એનાથી બિલકુલ વિરુદ્ધ દિશામાં એક બાહ્ય બળ લગાડવું પડશે, જેને આપણે શું કહીશું, લેન્ઝ બળ, જેને આપણે એવું હોય તો F' નામ આપીએ, બરોબર, અને એને કહી દઈશું આપણે લેન્ઝ બળ. ખ્યાલ આવ્યો? તો આ વસ્તુ ધ્યાન રાખજો કે આ જે પ્રવાહધારી સળિયો છે, આની અંદર લોકો બહુ કન્ફ્યુઝ હોય છે, કોન્સેપ્ટ સમજતા નથી કે આ જે વિદ્યુત પ્રવાહધારી સળિયો છે એના પર લાગતું બળ F બરાબર ILB sin θ ક્યાંથી આવ્યું, મેં તમને કહ્યું કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારી સળિયાને લંબરૂપે ગતિ કરાવીશું તો એના પર લાગતું બળ આટલું થશે. L સદિશ અને B સદિશ વચ્ચેનો એંગલ 90 ડિગ્રી, તો F બરાબર શું થયું, ILB. તો F બરાબર પ્રવાહ કેટલો આ રહ્યો BVL/r, એ એપ્લાય કર્યો તો આટલું બળ લાગશે. પરંતુ આ જે બળ છે એ સળિયાની ગતિની કઈ દિશામાં છે, વિરુદ્ધ દિશામાં, બરોબર. હવે આપણે આ સળિયાને v વેગથી ગતિ ચાલુ રાખવી હોય તો એના માટે આટલા જ મૂલ્યનું, એટલે કે આટલા મૂલ્યનું, પરંતુ એનાથી વિરુદ્ધ દિશામાં એક બળ લગાડવું પડશે, જેને આપણે શું કહીએ છીએ, લેન્ઝ બળ. મેં અહીંયા લખેલું છે કે સળિયાની v વેગથી ગતિ ચાલુ રાખવા માટે F બરાબર b² × l² × v/r જેટલા મૂલ્યનું, પરંતુ તેનાથી કઈ દિશામાં, વિરુદ્ધ દિશામાં એક બાહ્ય બળ લગાડવું પડશે, જેને આપણે શું કહીએ છીએ, લેન્ઝ બળ કહે છે, બરોબર. આ જે લેન્ઝ બળ આ છે, જે આ બળની વિરુદ્ધ દિશામાં લાગ્યું છે. ઓકે, પરફેક્ટ. હવે જરા જુઓ, હવે આપણે આ બાહ્ય બળ લગાડ્યું જે આપણું લેન્ઝ બળ છે, તો બાહ્ય બળ વડે અપાતો પાવર જો કેવો હોય તો એ શું થાય, એ આપણે શોધી કાઢીએ. તો બાહ્ય બળ વડે અપાતો પાવર, જેને આપણે P કહેલો છે, તો એના માટે સૂત્ર આપણે યુઝ કરીએ, પાવર P બરાબર F × V. કેટલાને યાદ આવ્યું, 10મા ધોરણમાં આવતું આ. આના સિવાય 11 સાયન્સમાં પણ કાર્ય ઊર્જાને પાવરની અંદર આવેલું છે. પાવર P બરાબર F × V ક્યાંથી આવ્યું, કહી દઉં. પાવર P બરાબર શું થાય, dw/dt થાય ને આવો, બરોબર. કાર્યનું સમયની સાપેક્ષે વિકલન શું થઈ જાય, પાવર મળી જાય. તો પાવર P બરાબર d/dt. ભાઈ આ કાર્ય બરાબર શું કહેવાય, તો બળ ગુણ્યા સ્થાનાંતર F × r, બરોબર. તો પાવર P બરાબર બળ અચળ છે, તો શું વધ્યું, વિકલનમાં dr/dt. તો પાવર P બરાબર F × સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન શું થઈ જાય, વેગ થઈ જાય. એ પાવર P બરાબર સૂત્ર શું બની ગયું, F × V. ક્યાંથી આવ્યું, ખ્યાલ આવે ને હવે. ઓકે, હવે જરા જુઓ કે બાહ્ય બળ વડે અપાતો પાવર P બરાબર કેટલું બાહ્ય બળ લગાડવું પડે ભાઈ, આના જેટલા જ મૂલ્યનું, પરંતુ એનાથી વિરુદ્ધ દિશામાં, જેને આપણે શું નામ આપેલું છે, લેન્ઝ બળ. જે લેન્ઝ બળ કેટલું હશે, તો b² × l² × v શું આવશે, r ઇન્ટુ અહીંયા આગળ ફરીથી શું આવશે, v. તો બાહ્ય બળ વડે અપાતો પાવર P બરાબર b² × l² × v² શું થઈ જાય, r. બરોબર છે. આ જે સૂત્ર મળ્યું એ કોનું સૂત્ર છે, બાહ્ય બળ વડે અપાતો પાવર. હવે બાહ્ય બળ વડે આપણે પાવર આપીએ તો કંઈક ના કંઈક પાવર વેગ પામતો હશે, તો એ આપણે શોધી કાઢીએ. તો જૂલ ઉષ્મા રૂપે વેગ પામતો પાવર, જૂલ ઉષ્મા રૂપે વેગ પામતો પાવર, સૂત્ર કોઈને યાદ આવ્યું ભાઈ, I² × r. તો જૂલ ઉષ્મા રૂપે વેગ પામતો પાવર, જેને આપણે PJ કહી દઈએ, એટલે તમને યાદ રહે કે જૂલ ઉષ્મા રૂપે વેગ પામતો પાવર I² × r. ચલો I બરાબર આપનું સૂત્ર BVL/r,
અને એનો શું આવશે સ્ક્વેર તો bbl/r નો સ્ક્વેર ઇન્ટુ r તો જૂલ ઉષ્મા રૂપે વેવ પામતું પાવર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે b² * v² * l² અપન શું થઈ જશે r² * r કેન્સલ તો જૂલ ઉષ્મા રૂપે વેવ પામતું પાવર કેટલો થઈ ગયો v² * v² * l² અપન r જરા ધ્યાનથી જુઓ કે બાહ્ય બળ વડે અપાતો પાવર અને જૂલ ઉષ્મા રૂપે વેવ પામતો પાવર બંને કેવા આયા સમાન આયા આવે કે ના આવે ભાઈ તો આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે P = Pj હોવાથી બાહ્ય બળ વડે અપાતો પાવર = જૂલ ઉષ્મા રૂપે વેવ પામતો પાવર હોવાથી ઊર્જા સંરક્ષણ ના નિયમનું શું થાય છે પાલન થાય છે એટલે કે આ જે ઘટના થઈ રહી છે એની અંદર ઊર્જા સંરક્ષણના નિયમનું શું થાય છે પાલન થાય છે બરોબર ખ્યાલ આવી ગયો આની અંદર ઓકે તો નોટ કરવાની નોટ કરો ઓકે હવે આપણે જોઈએ વિદ્યુત ભાર અને ફ્લક્સ વચ્ચેનો સંબંધ આ એમસીક્યુ માટે થોડું ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એટલા માટે મેં અહીંયા લીધેલું છે ધ્યાન રાખજો તો આપણે જાણીએ છીએ કે ફેરાડેના નિયમ પરથી ફેરાડેના પ્રેરણના નિયમ પરથી ફેરાડેનો પ્રેરણનો નિયમ શું હતો ભાઈ EMF E = ડેલ્ટા phi by ડેલ્ટા t આવો જ હતો ને તો d phi by dt લખો મેં ડેલ્ટા phi by ડેલ્ટા t તમે કહેશો સાહેબ આ ઋણ મૂલ્ય હતું આપણે મૂલ્ય લીધેલું છે એટલા માટે મેં E વડે દર્શાવેલું છે ધન લીધેલું છે આપણે ઓકે હવે આ શું છે ભાઈ EMF હવે EMF બરાબર લખવું હોય તો શું લખાય EMF બરાબર લખવું હોય તો શું લખાય તો V બરાબર આપણે શું લખતા ઓહ્મ્સ લો પરથી યાદ કરો ઓહ્મ્સ લો પરથી V બરાબર શું લખાય I * R તો અહીંનો આ જે E છે EMF છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો E બરાબર પણ શું કહેવાય I * R કહેવામાં આવશે તો I * R બરાબર ડેલ્ટા phi બાય શું થાય ડેલ્ટા t આવું થઈ જાય ઓકે હવે જરા જુઓ કે અહીંયા આગળ આપણે જો કહેવું હોય તો I * R તો અહીંયા આગળ I બરાબર લખવું હોય તો આપણે શું લખી શકીએ છીએ વિદ્યુત પ્રવાહ I બરાબર ડેલ્ટા q બાય ડેલ્ટા t ઇન્ટુ શું થઈ જાય R = ડેલ્ટા phi બાય શું થઈ જશે ડેલ્ટા t થઈ જશે બંને બાજુથી ડેલ્ટા t ગયા બરોબર તો આના ઉપરથી વિદ્યુત ભાર ડેલ્ટા q બરાબર ડેલ્ટા phi અપન શું થઈ જાય છે R આ જે છે શું છે વિદ્યુત ભાર અને આ જે છે ફ્લક્સમાં થતો ફેરફાર તો અહીંયા આગળ આપણને એવી વસ્તુની ખબર પડે છે કે અહીંયા આગળ જે વિદ્યુત ભાર છે એ ફ્લક્સના ફેરફારના શું હોય છે સમપ્રમાણમાં અને સાથે સાથે વિદ્યુત ભાર એ અવરોધના શું હોય છે વ્યસ્ત પ્રમાણમાં હોય છે આ એમસીક્યુ ની અંદર પૂછી શકાય એવો ક્વેશ્ચન કહી શકાય બરોબર એટલે આ વસ્તુ ધ્યાન રાખજો કે અહીંયા જે વિદ્યુત ભાર છે એ ચુંબકીય ફ્લક્સના ફેરફારના શું હોય છે સમપ્રમાણમાં અને અવરોધના શું હોય છે વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો આ સંબંધ ખાસ લખી કાઢજો જેથી તમને કોઈ પણ જાતની તકલીફ પડે નહીં લખી કાઢવાને